હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 149મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ફેમસ. તેનો સ્પેલિંગ છે FAMOUS. ફેમસ એટલે પ્રસિદ્ધ. ઉદાહરણ તરીકે, હી ઇઝ અ ફેમસ એક્ટર. તે એક પ્રસિદ્ધ અભિનેતા છે. ત્યાર પછીનો શબ્દ છે ડેમેજ. તેનો સ્પેલિંગ છે DAMAGE. ડેમેજ એટલે નુકસાન. ઉદાહરણ તરીકે, ધ સ્ટ્રોમ કોઝડ હેવી ડેમેજ. તોફાને ભારે નુકસાન કર્યું. ત્યાર પછીનો શબ્દ છે પરસીવ. તેનો સ્પેલિંગ છે PERCEIVE. પરસીવ એટલે સમજવું અથવા તો અનુભવવું. ઉદાહરણ તરીકે, સી કેન પરસીવ સ્મોલ ચેન્જીસ. તે નાના ફેરફારો સમજી શકે છે. ત્યાર પછીનો શબ્દ છે પોપ્યુલર. તેનો સ્પેલિંગ છે POPULAR. પોપ્યુલર એટલે લોકપ્રિય. ઉદાહરણ તરીકે, ધીસ સોંગ ઇઝ વેરી પોપ્યુલર. આ ગીત ખૂબ લોકપ્રિય છે. ત્યાર પછીનો શબ્દ છે પ્રાયોરિટી. તેનો સ્પેલિંગ છે PRIORITY. પ્રાયોરિટી એટલે પ્રાથમિકતા. ઉદાહરણ તરીકે, એજ્યુકેશન શુડ બી અ પ્રાયોરિટી. શિક્ષણ પ્રાથમિકતા હોવું જોઈએ. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ફેમસ એટલે પ્રસિદ્ધ, ડેમેજ એટલે નુકસાન, પરસીવ એટલે સમજવું, પોપ્યુલર એટલે લોકપ્રિય અને પ્રાયોરિટી એટલે પ્રાથમિકતા. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.